ભાઈ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 25મો તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 19 ફેબ્રુઆરી 2024. આ અધ્યાયમાં આપણે મંત્રીના જે લક્ષણો તે જોઈ રહ્યા છે. રાજાએ કેવો મંત્રી નીમવો જોઈએ અથવા મંત્રી કેવા લક્ષણે યુક્ત હોવો જોઈએ. બરાબર છે? ચાલો ઓકે. ગયા વખતે આપણે જોયું કે ભાઈ પેલા દુર્ગોની વાત કરેલી કે રાજા આમાંથી હર કોઈનો આશ્રય કરે. તેમાં જે એક નરદુર્ગ છે તે શત્રુઓએ સદુસ્તર છે, માટે નરદુર્ગને સુદૃઢ કરે. એમ ભારતમાં રાજધર્મ વિશે કહ્યું છે. હવે આનાથી આગળ અહીંયા સુધી આપણે શનિવારે ચલવેલું. બરાબર. પોતાના હિતને ઈચ્છતા કિંવા રાજ્યનું હિત ઈચ્છતા રાજાએ ચાતુર્વણીય પ્રમુખ પ્રજાઓ ઉપર નિત્ય જ દયા રાખવી. સમજો, તમારે તમારું હિત ઈચ્છવું હોય, સમજો, આ દુનિયાનો પહેલો બેઝિક સિદ્ધાંત છે, થંબ રૂલ છે. ધીસ ઇઝ અ થંબ રૂલ. પ્રકૃતિનો આ નિયમ છે કે તમારે તમારું હિત ઈચ્છવું હોય તો હંમેશને માટે બીજાનું હિત ઈચ્છતા થઈ જાઓ. તમારે તમારું કલ્યાણ કરવું છે તો હંમેશને માટે બીજાનું કલ્યાણ કેવી રીતે થાય એવા સંકલ્પ તમે ઘડવા માંડો. એમાં જેટલું તમે પોસિબલી કરી શકો જે કરો, ન કરી શકો તો ભગવાનને પ્રાર્થના કરો. સમજો, કારણ કે તમે જેટલાનું હિત ઈચ્છો છો એની જોડે તમારું હિત અંદર રહેલા પરમાત્મા કરી જ રહેલા છે. બરાબર. મહાત્મા ગાંધીનું ફેવરિટમાં ફેવરિટ જો કોઈ ભજન હોય, નરસિંહ મહેતાનું કહ્યું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે. મહાત્મા ગાંધી એમની દરેક સભામાં ગૌરવતા હતા. અને 1942માં પૂર્ણ સ્વરાજ્યની માંગ કરી તો પણ કંઈ એ લોકોનું ઉપજતું ન હતું. પછી આપણા સાધુ સમાજના જે મોટા મોટા વડીલ સંતો હતા એમણે મહાત્મા ગાંધીને ઉપદેશ આપેલો કે તમે હવે તમારી દરેક સભાને વિશે રઘુપતિ રાઘવ રાજારામની ધૂન બોલાવજો. અને તમારી સભામાં ઈશ્વરીય પ્રાર્થનાનો અભાવ છે, જેને કારણે આપણે હજુ આઝાદી મળતી નથી. એટલે તમે ઈશ્વરીય પ્રાર્થનાની મદદ ચાલુ કરો. તો 42માં એ લોકોએ ચાલુ કર્યું ને 47માં 5 વર્ષમાં આઝાદી મળી ગઈ ભારતને. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે દરેક જગ્યા પર દરેકનું હિત એ મારું હિત એમ સંકલ્પ રાખીને તમે કામ કરો તો 100% તમને એનાથી શાંતિ પ્રાપ્ત થશે, આનંદ પ્રાપ્ત થશે. અને તમારું હિત એમાં છે જ, ઇન્હેરન્ટલી રહેલું જ છે. તમારે તમારું સ્વતંત્ર રીતે કે સેપરેટલી હિત કરવાનો કોઈ પ્રયત્ન કરવો જ નહીં પડશે, ઓટોમેટિક જ થઈ જશે. આ કેવું છે કે કોઈ હોશિયાર સ્ટુડન્ટ હોય, સમજો, અને એને કોઈ ચેપ્ટર આવડતું હોય અને એ આખા ક્લાસને સમજાવી દે એટલે એ ભેગા એનું આખું ચેપ્ટર રેડી. ભણવાની શ્રેષ્ઠ રીત આ છે, ખબર જ તમને? બહુ ઓછાને ખબર હશે. આ ભણવાની શ્રેષ્ઠ રીત શું છે ખબર તમને? તમે જે ભણો ને એ તમને જેવું આવડતું એવું બીજાને ભણાવી નાખો. હું હાઈસ્કૂલમાં છે ને ભણાવતો અને ઓલા ટીચર છે ને મને કે હંસરાજ તું ઉભો થા ભણાવ. હા, બરાબર. એનાથી શું થાય ખબર? તમારું બહુ પાકું થઈ જશે. એનાથી કોઈ દિવસ ડરવું નહીં. સમજો? હા, તમારું રિવિઝન થતું જશે અને ડરવાનું નહીં. હવે આ અંગ્રેજી જેવા ચેપ્ટરો તો કાયમ બદલાતા હોય ને. હું અત્યાર સુધી 12મા ધોરણનું ઇંગ્લિશ ભણાવતો હતો. અત્યાર સુધી, ગયા વર્ષ સુધી ભણાવતો હતો. સમજો? બરાબર. કારણ કે એ 12માવાળા જે સાયન્સના સ્ટુડન્ટ ખાસ કરીને હોય ને એ લોકોને અંગ્રેજી વાંચવાનો સમય જ નહીં મળે. એટલે આગલે દિવસે જ પાઠ્યપુસ્તક ખોલે. એટલે એ લોકોને હેલ્પની જરૂર પડે, કોઈ વડીલ અંગ્રેજી ભણેલું હોય ને એનું. એટલે મને પૂછે એટલે હું એક જ દિવસમાં દેવાંશીને 12-15 ચેપ્ટર શીખવાડી દઉં, ધડાધડ. હેલ્પ લેવું યુટ્યુબની ને બધાની, પણ એને પોએમથી માંડીને બધું એક જ દિવસમાં બધું સમજાવી દઉં, એક જ દિવસમાં બધું. બરાબર. અને એક એક્ઝામ પૂરી થઈ હોય, પછી સેકન્ડ એક્ઝામમાં પાછું આવે ને રિપીટ, તો હું એને કહું જો તારા આમાં આ હતું તો મને કંઈ મોટા પપ્પા તમને હજુ યાદ છે 3 મહિના પછી? એ મને આમ કરે. મને એટલે યાદ છે કે મેં તને ભણાવેલું. સમજો? તમે બીજાને ભણાવો એટલે તમારું પાક્કું થઈ જાય. હે? હા, વધારે યાદ રહી. અને કેવું વગર મહેનતે યાદ રહી તમને. કારણ કે એમાં શું આવે, બધું સાહિત્ય આવે. સમજો? હવે સાહિત્ય આમ પણ આપણે ગમે, સારું છે સાહિત્ય. કેવું છે કે મજા આવે તમને, એમાં કંઈ બહુ મોટા લોજિક નહીં આવે. આ ગ્રામરમાં ને એમાં આમાં અંગ્રેજીના આ બધી ભાષાઓમાં શું આવે? સાહિત્ય આવે. ગ્રામરમાં લોજિક આવે
પણ આમાં તો લેસન હોય ને પોએમ હોય, એમાં તો સાહિત્ય આવે, મજા આવે તમને. નેચરલ અમુક પોએમ આવે ને આ તે ને અમુકમાં બધી ઇતિહાસની આવે ને ફલાણું ને ઢીમકું ને મજા આવે જરા. બરાબર, મજા માણવાની તમારે એમ કે એક દિવસ તમે પણ પાછા બેક ટુ યોર ઓરિજિનલ દેશ, તમારી પરીક્ષા જેમ માનીને ચાલવાનું, તો મજા આવે તમને. થોડાક નાના બની જાવ એમાં પણ મજા છે. આજે જ મેં એક વિડીયો સાંભળો, બહુ સરસ સાંભળો. મહાન બનવાની હોડમાં નહીં પડતા. મહાન બનવાની હોડમાં ઘણા બધા પડ્યા, પણ એ મહાન નહીં બની શક્યા. સહજ બનવાની હોડમાં પડો તો તમે જેટલા સહજ થશો ને તો તમારાથી ઓટોમેટિકલી સહજ વ્યક્તિ મહાન કામ કરે છે. દાખલા તરીકે રામચંદ્ર ભગવાન બહુ સહજ રહેતા હતા, મહાન થઈ ગયા. અત્યાર સુધી લોકો ભગવાન હતા એટલે નહીં, પણ રામચંદ્ર ભગવાનના ગુણોને અત્યાર સુધી પૂજે લોકો. સમજો કહેવાનો મતલબ શું છે? સહજ બનવું અઘરું છે. મહાનતા તો ઘણા લોકો શું સો કોલ ને થર્સ્ટ ઓપન હોય, જબરજસ્તી ઇતિહાસને કહી કે મારું નામ લખો, મારી ગણતરી કરો. અને મહાન બનવા માટેના રીતસરના એ લોકો પ્લાન ઘડે. અત્યારે તો મીડિયા છે જ એના માટે. સમજો બરાબર, કે હિસ્ટ્રી એની નોંધ લે, એવા કર્મ કરે, અને ન કરે તો પણ એવું બતાવે. એવું કંઈ કરવું નહીં, સહજ બનવાનું શીખી જવાનું, એટલે તમે ઓટોમેટિક તમારા કાર્ય દ્વારા મહાન થઈ જાઓ. બરાબર, ચાલો. એટલે ભારતમાં એટલે મહાભારતમાં રાજધર્મને વિશે કહ્યું છે. ચાતુર્વર્ણીય પ્રમુખ પ્રજાઓ ઉપર દયા રાખવી. દયા બહુ મોટો ધર્મ છે. ક્ષત્રિયોએ તો હંમેશા રાખવી, કારણ કે ક્ષત્રિયોના જીવનમાં એવું હોય છે કે રાજા રાજ કરે એટલે એની પાસે સત્તા હોય, ધન હોય, પૂરતું લશ્કર સૈન્ય હોય, બધું એના હાથ નીચે હોય, એટલે એ ધારે એ કરી શકે. તો એ સમયમાં જો એનામાં દયા નામનો ગુણ ન હોય તો એ પછી બહુ ક્રૂર બની જાય, બહુ ઘાતકી બની જાય, અને એને કારણે ધર્માચરણથી એ કેવો ભ્રષ્ટ થઈ જાય. અને જેવો એનામાં હવે અધર્મ પ્રવેશ કરે એટલે ધીરે પછી એનું પતન થવા માંડે. એટલા માટે હંમેશા દયા નામનો આ બહુ મોટો ગુણ છે કે જે આપણે બધાએ પાળવા જેવો છે. અને રાજાએ તો ખાસ હંમેશા સમર્થ કો દયા જે હોય ને તે સમર્થમાં આમ પેલા કહ્યું છે કે નહીં દોષ ગોસાઈ. સમર્થ પુરુષનો કોઈ દોષ દેખાતો નથી, પણ સમર્થ પુરુષમાં જો કોઈ ગુણ સૌથી વધારે શોભની હોય તો આ દયા નામનું, ક્ષમા કરે અને દયા નામનું. કારણ કે સમર્થ હોવા થતાં ઝરના કરવા મહારાજે કહ્યું એ પ્રમાણે બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે. એટલે દયા નામનો જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી. બરાબર, દયાનો અર્થ શું થાય? પહેલાં એ તો સમજવું પડે ને. તો દયાનો અર્થ એવો થાય, પર પીડા ન સહન થાય એ દયા. એટલે બીજાને જે કંઈ દુઃખ હોય એ દુઃખ દૂર કરવાનો તમે અંદરથી પ્રયત્ન કરો અને બહારથી પણ પ્રયત્ન કરો. એ તમારી જીવ પ્રાણી માત્ર ઉપર થયેલી દયા છે. પછી તમે કહો મને બહુ દયા આવી ગઈ એમ કરીને શબ્દોમાં તો દયા જ દયા કરો. કરને કા કુછ નહીં, લેના દેના ગાંડું કા કામ. એ દયા નથી. યાદ, બધાને યાદ રાખો, નાનામાં નાના માણસને પણ યાદ રાખો. બરાબર, એટલે દયા જીવ પ્રાણી માત્ર ઉપર કરો. ચાલો, યથા સંવિભાગ તેમની સંરક્ષા કરવી. એટલે બધાની રક્ષા કરો. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ચારે ચાર વર્ણના જે કોઈ લોકો છે બધાની રક્ષા કરવાની છે. દયા વડે પ્રજાનું સંરક્ષણ કરવાથી જ રાજાનું મહાયશ વૃદ્ધિને પામે છે. રાજા જો દયાથી એની પ્રજાનું રક્ષણ કરે તો રાજાની યશ કીર્તિ બહુ વધે. બરાબર, જે મદ્યપાનશીલ હોય, એ આ બધા દારૂડિયા જે છે ને બધા, તે જે ધ્રુત રમવા પર હોય, જુગારિયા જે છે તે જુગાર રમે છે, તે જુગાર બધા પ્રકારના જુગાર. અત્યારે પેલા બધા તમારા જમાનાના જુગાર આવી ગયા ને, બધા ઓનલાઈન ગેમ્સ. બરાબર, જંગલી રમી ને બધું શું આવે છે, ડ્રીમ 11, બરાબર ને આ બધું આવે છે ને તમારા જમાનાનું જુગાર. અમારા જમાનામાં પહેલાં આ લોકોના જમાનામાં પેલા પાસા આવતા હતા, પાસા પછી પેલી શતરંજ આવતી હતી, પછી પાના આવતા હતા, કાર્ડ ગેમ. બરાબર, હવે અત્યારે તો બધું ઓનલાઈન ગેમ્બલિંગ થઈ ગયું. અમને તો ખબર પણ ના પડે અંદર કે શું રમાય ને શું થાય. શેર બજાર તો સૌથી મોટો જુગાર. બરાબર, એ બધા જ અંદર ઇન્વોલ્વ જ હોય, નાના મોટા બધા રમતા હોય. એટલે જે ધ્રુત રમવા પર હોય, જે ધૂર્ત એટલે પરવંચન પર હોય. જો પહેલો ધ્રુત છે, બરાબર, એટલે શું છે, એમ તો દ્યુત કહેવાય. એટલે પહેલું દ્યુત રમવા પર, દ્યુત એટલે જુગાર, અને આ બીજો છે તે જે ધૂર્ત એટલે પરવંચન પર હોય. એટલે બીજાને પોતાની વાણી દ્વારા કે પોતાની ક્રિયા દ્વારા શું બનાવી દે, છેતરી નાખે, એ ધૂર્ત છે. બરાબર, જિસને તુજે મેરે પીછે લગાયા
वो महान धूर्त है, चला जा विक्रम चला जा, भाग जा विक्रम भाग जा। 1984 विक्रम और वेताल दूरदर्शन। तू बोला और मैं चला એમ કરીને પેલો વેતાલ બોલતો હોય જ ને, બરાબર. વિક્રમને શું, जिसने तुझे मेरे पीछे लगाया वो महान धूर्त है, धूर्त. હું ત્યારે સ્કૂલમાં ભણતો તો હું પૂછું માસ્ટરને, મેં કહું હા ધૂર્ત ધૂર્ત કોણ છે ભાઈ, હુ ઇઝ ધેટ ધૂર્ત? એટલે ભાઈ સાહેબે કહ્યું ધૂર્ત એટલે લુચ્ચો કપટી, એને ધૂર્ત કહેવાય. બરાબર. ચાલો, એટલે પર વંચન પર હોય, જે પાખંડી હોય, પાખંડ કરે. बराबर. અત્યારે બહુ ફાલેલો ને ફૂલેલો છે. बराबर. उसको ढूंढने की ज़रूरत नहीं है, अपने घर में ही है. आसपास ढूंढोगे तो नज़र आ जाएगा. પાખંડ. બરાબર. જે પોતાનામાં ધર્મ ન હોય અને એનું પ્રદર્શન કરતા હોય તમારા આજુબાજુવાળા, તમે કરાવતા હોય, માર્કેટિંગવાળા સાધુ અને માર્કેટિંગ વગરના સાધુ. તો જે માર્કેટિંગવાળા લોકો જે છે તે અને માર્કેટિંગ વગરના લોકો, એમાં જે માર્કેટિંગવાળા લોકો જે છે તે બધા કોણ છે? પાખંડી છે. બરાબર. પોતાનામાં જે ધર્મ નથી એનો તમે પ્રચાર પ્રસાર કરો કે કરાવો, એ બધો પાખંડ. બરાબર. ચાલો, જે વીટ, વીટ એટલે ત પેલો નથી, તલવારનો નહીં, પેલો ટટ્ટુનો. વીટ એટલે પરાંગના લંપટ હોય, એટલે પર સ્ત્રીનો લંપટ હોય, તે વ્યભિચારી જે કહીએ તે. જે નટ ચારણ આદિ કોઈ. બરાબર. નટ અને ચારણ, આ જે શું કહેવાય કે નાટક કરનારા હોય તે, અને ચારણ, બરાબર, જે ગાવામાં અને આમાં કુશળ હોય તે. હવે નટ જે છે એ નામ ભગવાન શિવનું પણ છે, નટરાજ, અને ભગવાન શ્રી કૃષ્ણનું પણ છે, નટવર. એટલે ભગવાન વિષ્ણુનું એક નામ છે, એમાં પણ નટનો રાજા તરીકે વિષ્ણુને કયા, અને ભગવાન શિવનું નામ છે એમાં પણ એને નટરાજ તરીકે ગયા. એટલે તમે જોજો, જે નટ જે લોકો હોય છે તે શિવને બહુ માનતા હોય. ખાસ કરીને પેલા ડાન્સર હોય ને તે બધા બધી મુદ્રાઓ બતાવતા હોય ને, એ બધા શિવને પગે લાગીને પછી ચાલુ કરે, કારણ કે શિવજી જે છે તે નટરાજ છે. બરાબર. નટરાજ એક મુદ્રા છે એવી આખી જોરદાર, પગ આખો ઊંચો કરીને. એ હા, એ તો શિવજી સંગીતના વિશેષજ્ઞ છે. બરાબર. અને નૃત્યના પણ વિશેષજ્ઞ છે. બરાબર. ને આપણો એક ખેલાડી હતો કપિલ દેવ, એણે એક ક્રિકેટમાં બુકમાં શોટ ન હતો એવો એક શોટ ઇન્વેન્ટ કરેલો, નટરાજન શોટ. શિવજી જે નટરાજન એ હતી ને મુદ્રા, તેમ એનો એક પગ ઊંચો કરીને એ આમ કરીને દડાને મારતો હતો. જે સ્ટ્રોક કોઈ દિવસ કોઈ જગ્યા પર કોઈ બુકમાં ન હતો, એટલે ગાવસ્કર એનું નામ પાડેલું. This shot was played by Mr. Kapil Dev, and we were used to call Natarajan shot. This is a specialist shot of our time great cricketer Mr. Kapil Dev. Natarajan shot. You can only see this shot from by Kapil Dev only. બરાબર. એટલે એને નટરાજન એક મુદ્રા હતી આખી. હવે એને ખબર ન હશે કે એની એ મુદ્રા બનતી હશે કપિલ દેવની, પણ હવે એની નેચરલ એવી મુવમેન્ટ હતી ને, એ સ્ટ્રોક મારે તો એની આખી એ નટરાજનની મુદ્રા બનતી હતી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, નટ જે છે અને ચારણ જે છે આ બધા શું છે, કલાકાર છે. સમજો. એટલે એની વાત કરેલી છે. તે આ સર્વને રાજા નિયમમાં કરીને પ્રજાનું રક્ષણ કરવું, એમની જે અભિવૃદ્ધિ છે તે પ્રજાઓના હિત માટે જ થાય છે. એટલે આને આ બધા ધંધાઓને બહુ પ્રોત્સાહન નથી આપવાનું, જેમ અત્યારે આપે છે ને આ ઇન્ડસ્ટ્રીવાળા, પેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળાને બધા પ્રોત્સાહન નથી આપતા. હવે એ લોકોને પેલા એવોર્ડ આપે પાછા, કયા કયા પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ. હવે એને શું એવોર્ડ આપવાના નાચવા ગાવાવાળાને? એમાં તો વચ્ચે કહેતા હતા અમિતાભ બચ્ચનને ભારત રત્ન આપો. અરે એણે એવું શું કરી નાખ્યું કે એને ભારત રત્ન આપવાનું? એ કંઈ ફિલ્ડ થોડું છે, એનાથી કંઈ લોકો સુધરવાના થોડા છે. સમજો. સાહિત્ય એક વસ્તુ, સાહિત્યનો એ ભાગ છે, પણ સાહિત્ય બહુ આપણું પ્રિસિયસ અને બહુ ગ્રેટ સાહિત્ય છે આપણી પાસે. બરાબર. તો એ સાહિત્યના ભાગ તરીકે તમે આ બધાને કંઈ એવોર્ડ આપો જે અશ્લીલતા ફેલાવે ને બધી દેશને વિશે ખોટી ખોટી બધી પરંપરા કુપરંપરા ફેલાવે, એ લોકોને એવોર્ડ આપવાની કોઈ જરૂર નથી, અને એને પ્રોત્સાહન આપવાની પણ કોઈ જરૂર નથી. એટલે આમાં કહ્યું કે એ પહેલાંના સમયમાં તો ગામની અંદર કરતા જ નહીં હતા એ લોકો.
કરી જ નહીં શકતા હતા, ગામની બહાર જ કરતા હતા, પણ એ સારો આઈડિયા હતો. દેટ વોઝ બેસ્ટ આઈડિયા. સમજો, આ જે એકદમ ચોડે ને ચૌતે ને એકદમ સસ્તું મનોરંજન થઈ ગયું આ તમારા મોબાઈલમાં આવીને, એણે સત્યાનાશ કરી નાખ્યો આપણી પેઢીનું. સમજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ આપણી આખી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનું સત્યાનાશ કરી નાખ્યું. તમે જોજો, એમાં બધું ઉલટું જ બતાવે. હવે પેલાને ખાવાના ફાફા હોય, 4-5 એના ઘરમાં પડેલા હોય, એક સફરજન વેચતો હોય, એક લારી પર 1 કિલો પેટ્રોલ વેચતો હોય. હવે એ એવો બતાવે કે હિન્દુના છોકરાને મોટો કરે. એવું કોઈ દિવસ આપણે આપણા જીવનમાં પ્રેક્ટિકલ જોયું નથી કોઈ દિવસ. અને તમે જોજો, પેલા જે રેપિસ્ટ બતાવે, કે જે પેલા ભ્રષ્ટ બતાવે એવા, તે બધા માળાવાળા બતાવે, પછી ઉપર પેલો ખેસ નાખેલો એવા બતાવે, તિલક ચાલલાવાળા બતાવે, ને આ બધાને એ લોકો રેપિસ્ટ બતાવશે. પછી એ બધાને તમે જોજો મંદિરની અંદર ચોરી કરતા બતાવશે, ને આ બધા એ લોકો એને બતાવશે. અને પેલા સફરજન વેચવાવાળો હોય, હવે એ 5મા છોકરાને હિન્દુને પાડતો બતાવે, ને એ પાછો બંદગી કરતો બતાવે. હવે એકચ્યુઅલી ટેકનિકલી તમે આવું કંઈ જોયું જ ન હશે કોઈ દિવસ. જાઓ, બરાબર, આ એ લોકોના મગજની ઉપજ છે, કારણ કે એ લોકોના સ્ટોરી રાઇટર જે છે ને તે બધા એ ક્લાસના છે. હા, સમજો, એટલે આ આખું ઉલટું શિક્ષણ આપવામાં આવે છે. આપણે આઈડિયા આવી ગયો તમને? અને આપણો હે હું કરીને માની જઈશ, અક્કલના ઓછા સારા એક સાપટ મારું હું કરી, મને બહુ ગુસ્સો આવી જાય કે હું કરો છો, કે અક્કલ વક્કલ મળે કે નહીં તમને? તમે જો, એટલે આ આખી એક મોડસ ઓપરેન્ડી છે કે જેના દ્વારા તમારી સંસ્કૃતિને હલકી ગુણવત્તાની ને નીચે પાડવાની કોશિશ છે. બરાબર ને? એ લોકોને ઊંચું. હકીકત તો એવું છે કે આપણાવાળા બહુ લિબરલ અને બહુ સ્મૂથ છે, એ લોકોવાળા બહુ કટ્ટરવાદી છે. એવું કોઈ દિવસ બતાવતા નથી ઓન સ્ક્રીન. બરાબર? અને જે બતાવે છે એને એવું કહે છે કે આ લોકો બહુ કટ્ટરતા તરફ જાય છે. સમજો, એટલે આ બધું લિમિટેડ જ હોવું જોઈએ, અને એની ઉપર કાયદા કાનૂન હોવા જોઈએ, અને મનોરંજન આટલું સસ્તું ન હોવું જોઈએ. સમજજો, બધા જે આપણે એમ કહીએ ને કે અત્યારે તો બધું બહુ ઇઝી થઈ ગયું, બહુ ઇઝી થઈ ગયું, અમારા યુગમાં તો બહુ સારું. એ નથી સારી વસ્તુ, એ બહુ સરળ થઈ ગઈ. મનોરંજન કપરું હતું પહેલાં, એ જ સારું હતું. પહેલાંના સમયમાં, આપણા બાપુજીના સમયમાં જે એવું હતું ને કે ફિલ્મ જોવા જવું પડે તો ઘરમાં ખબર ન પડે, ને એમ કહીને કે ગાંધી ગાર્ડન જાઉં ને પિક્ચર જોઈને આવતા હતા ને, એ જ સમય સારો હતો. કે પેલો મહિનામાં 1 જ વખત જતો હતો, એ પણ ડરીને જાય ઘરવાળાથી. સમજો, આ સસ્તું મનોરંજન જે છે તે ખોટું છે. આ તો કોઈ પણ પેલું ચાલુ કરીને બેસી જાય, નાનો છોકરો પણ. કેવી હાલત છે, પેલો ગોળિયામાં છોકરો હોય ને, તો પહેલાંના સમયમાં એની બાને રમકડું આપતી હતી, હવે શું આપે? મોબાઈલ આપે. કેમ? એ જ્યારે એની માના પેટમાં હોય ત્યારે એની માં શું રમતી હોય? મોબાઈલ રમતી હોય. એટલે પેલા છોકરાને પહેલેથી મોબાઈલ રમતા આવડી ગયું, એટલે એને બહાર આવ્યું એટલે મોબાઈલ જ રમે. સમજ પડી? બધા ખોટા સંસ્કાર આપણા, એકદમ ખોટા સંસ્કાર. છેલ્લા દિવસ સુધી તો ભાઈ સગર્ભા અવસ્થામાં બહેનો હોય તો પેલા ફિલ્મમાં ને થિયેટરમાં જોવા જાય, પિક્ચર જોવા જાય. હવે એમાં કાં કંઈ સારું આવવાનું? સમજો, બરાબર? એટલે સગર્ભા અવસ્થા હોય તો એની અસર, જે ઇફેક્ટ જે છે, હવે તો સાયન્સ પણ માને છે કે અંદર રહેલા ગર્ભસ્થ શિશુ પર એની પૂરેપૂરી અસર થાય છે. તો એ સમયમાં સારા તમારે પુસ્તકો વાંચવા જોઈએ, કથા વાર્તા સાંભળવી જોઈએ. કથા વાર્તા તમારે ઉપનિષદો હોય તો ઉપનિષદો, ભાગવતજી હોય તો ભાગવતજી, રામાયણ હોય તો એ, મહાભારત હોય તો એ, આ બધું વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. ભગવાનના ફોટા, ભગવાનની મૂર્તિના દર્શન, મંદિરે જવું જોઈએ, પ્રદક્ષિણા ફરવી જોઈએ, તો છોકરાઓને બાળકો કેટલા તેજસ્વી આવે. તમે લોકો પેલા પિક્ચર જોવા જાય આગળ નવરી દુકાન જેવા, હવે પિક્ચર જોવા જાય તો ભાઈ છોકરા બહાર આવીને તું ચીઝ બળીએ મસ્ત જ કરે ને. છોકરો અંદર જ એ જોતો હોય તું ચીઝ બળીએ મસ્ત, તો બહાર આવીને શું કહે? પહેલું ગાયન એ જ ગાય, તું ચીઝ બળીએ મસ્ત. લે, તો પછી એ જ ગાવાનો ને. એ થોડો એમ ગાવાનો જ રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. એની બાએ જોયું હોય તો એને આવડે. સમજો, બરાબર? એ બહુ જરૂરી છે. હવે આપણે તો ખુલ્લે આમ ચાલો, બહુધનવાળા સ્વનગરસ્થ જનોને રાજા માન આપે પણ અવમાન ન કરે. બોલાવવા પડેલા ને સેલિબ્રિટીને, પેલા 8,000 સેલિબ્રિટીને રામ જન્મભૂમિના એમાં ઉદ્ઘાટનને દિવસે મોદી સાહેબે બોલાવેલા ને 8,000 સેલિબ્રિટીઝને.
બરાબર. એટલે રૂપિયા પૈસાવાળો હોય તો એને માન આપવું પડે, કારણ કે રાજ્યનો ખજાનો કંઈ ઓછો વધતો થઈ જાય તો પેલા બધા જે માલદાર માણસ હોય એ લોકો પાસેથી કંઈક રૂપિયા પૈસા મળે ને. અત્યારે તો આ લોકોને ચૂંટણી ભંડોળ મળે પક્ષોને બધાને, બરાબર. ચાલો, કેમ તો તે ધનાઢ્યોને લીધે લોક વ્યવહારની સ્થિતિ અનુવર્તે છે. એ બધા માલદાર પૈસાદાર માણસ છે એના દ્વારા જ રૂપિયા પૈસા જે માર્કેટમાં ફરતા રહી છે, બરાબર. જેના ફળો ખાવામાં ઉપયોગ લાવતા હોય તેવા પ્રરૂઢ આમરાદી વૃક્ષોને ક્યારેય પણ ન જ છેદે. એટલે જેના ફળ બધા ખાવામાં મદદરૂપ થતા હોય તો પેલા રાજાઓને બધા શિકાર કરવાનો ને બધી આદત હોય ને, બધા ધનુષ બાણ ચલાવવાનું ને એનું, તો આ બધા આવા વૃક્ષો જે હોય ને બધા એને બધાને કાપી ના નાખવાના, બધા પોતાના શોખ માટે. ઘણાને એવી આદત હોય પેલા ધડ મારતા હોય ને બધું, એવું ન કરવું. કારણ કે એ બધી આપણી પ્રકૃતિ જે છે તે ધરોહર છે, એની વિશે ઘણા બધા બીજ, ઘણા બધા ફળ, ઘણા બધા પર્ણો, ઘણી બધી વનસ્પતિઓ એવી રહેલી છે જે માનવજાત માટે બહુ કામની છે. એટલે એનો આડેધડ વ્યય ન કરવો કે એને નુકસાન ન પહોંચાડવું. ચાલો, એમ ભારતમાં રાજધર્મ વિશે કહ્યું છે. ભારત એટલે મહાભારત, બરાબર. જે વિપ્રો શ્રુતાધ્યયને સંપન્ન સદાચારણશીલ હોય. વિપ્રો એટલે કોણ બેટા? બોલો મેહુલભાઈ, વિપ્રો એટલે કોણ? વિપ્રો એટલે કોણ? નહીં ખબર ને? હા, વેરી ગુડ. બોલો વિપ્રો એટલે કોણ? વેરી ગુડ. બોલો વિપ્રો એટલે કોણ? વાહ. હા હા, વિપ્રો, VIPRO. બોલો વિપ્રો એટલે કોણ કાકા? બોલો તમે, બોલો મોટા. બ્રાહ્મણ. મને એમ કે બધાને જ ખબર હશે, તો મને એકદમ એવી તો ઓચિંતું લાગ્યું. મેં કહું ચાલ પૂછી તો જઈએ. વિપ્રો એટલે બ્રાહ્મણ. આટલું સરળ નહીં આવડતું તમને? વિપ્ર એટલે બ્રાહ્મણ ને વિપ્રો એટલે બ્રાહ્મણો. કેવી હાલત છે આપણા દેશની, બરાબર. તમે વિચારો, શત્રુઘ્ન સિન્હા, રામ સિન્હા, લક્ષ્મણ સિન્હા, અને એના છોકરાનું નામ કુશ સિન્હા, અને એની છોકરીનું નામ સોનાક્ષી સિન્હા, અને એનો બોયફ્રેન્ડ મુસલમાન. હવે તમે ક્યાં જાય પછી સંસ્કૃતિ? બોલો. હવે એ મુસલમાન જોડે લગ્ન કરવાની થઈ ગઈ. હા, શત્રુઘ્ન સિન્હાની છોકરી, એની છોકરી શત્રુઘ્ન સિન્હાની સગ્ગી છોકરી. એના ઘરના, એના બંગલાનું નામ રામાયણમ છે, સમજો. હવે તમે વિચાર કરો કે ક્યાં જાય સંસ્કૃતિ? જે હોય તે નહીં હોય વિરોધ નહીં એ લોકો. હા, નાની છે, મોડા લગ્ન કરે ને આ લોકો તો. એટલે કહેવાનું તાત્પર્ય જોવું તમે, આ આપણી હાલત જોવો તમે દેશની, બરાબર. સનાતનના સંસ્કાર તમે ના આપો, ધર્મના સંસ્કાર, તો આ જ હાલત છે, બરાબર. એટલે સંસ્કારો પહેલેથી આપવા પડે તમારે. નામ રાખવાથી સંસ્કાર નહીં આવી જતા, સમજી ગયા? ચાલો, વિપ્રો એટલે બ્રાહ્મણો શ્રુત અધ્યયને સંપન્ન સદાચારણશીલ હોય, બરાબર. હા, સબસે ઊંચી ધરમસિંહ ભગતની મીઠાઈ, બરાબર. ચાલો, શ્રુત અધ્યયને સંપન્ન સદાચારણશીલ. શ્રુત અધ્યયન એટલે શું છે? સારા શ્રોતા હોવું જરૂરી છે. અધ્યયન કરે, સારા સાંભળનારા હોય, બરાબર. જે સારો શ્રોતા છે એ જ સારો વક્તા બની શકે. પહેલાં સારા શ્રોતા બનવું જરૂરી છે, સમજો. રોજ 1 કલાક 2 કલાક સાંભળવાનું કે ભાઈ મોટા પુરુષો, સત્પુરુષો શું કહે છે. સાંભળશું તો પછી ધીરે 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 એ આચરણ કરવાની ઈચ્છા થશે. આચરણ કરવાની ઈચ્છા થશે જેમ 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 તેમ તેમ એ તમારી વાણીમાં આવતું જશે. એને મોઢે ન કરવું પડે, ગોખવું ન પડે. એટલે શ્રુત અધ્યયન, પાછળ તરત જ શબ્દ છે, શ્રુત અધ્યયને સંપન્ન સદાચારણશીલ હોય. એટલે એનામાં સદાચાર ઓટો પ્રોસેસ, એને ઈચ્છા થઈ જાય કે ચાલો હવે આ પ્રમાણે વર્તવું છે. જોરાવરે કરીને નહીં, સમજો. જોરાવરે કરીને સુરતીના છોડેલા કાંડા લસણ છે. બહુ ફ્રેન્કલી, आई एम वेरी फ्रैंक स्पीकर, बराबर. बंदूक की गोली और वासुदेव की बोली दोनों लगती है तो सीधी सीना चीर के निकलती है, बराबर. डायलॉग मारने की कोशिश मत करना, छूटे જ નહીં. હું તો બહુ, હા,
છોડે એટલે પાછું એને પૂછવાનું કે આ ક્યાં સુધી છોડેલા જ ત્યાં, સમજી ગયા? એને પૂછવાનું કે તે ક્યાં સુધી આ છોડેલા છે એ મને જરા કહી દે, સમજી ગયા? એને બહુ અઘરા લાગે. કેમ અઘરા લાગે ખબર? આને ચટાકો ફટાકો બહુ હોય ને એટલે હોટલમાં જયા વગર એને ચાલે નહીં, ગયા વગર હોટલમાં જાય. પછી પેલી શું કહી, લારી 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 રેકડી, લારી, હા રેકડી, હું શબ્દ શોધતો હતો એમાં. હા બોલો બોલો. હા ઢાબા, 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 બરાબર, સારો શબ્દ. હવે ત્યાં જાય અને પછી પેલો વઘાર કરે જોરદાર, હા હા હા, મલાઈ માર કે, તડકા દાલ કે, લસણનો વઘાર, બરાબર, અને કાંદાની અંદર ગ્રેવી મસ્ત, મલાઈ માર કે. એટલે સુરતીથી કાંદા લસણ નહીં છૂટે. ભાઈ બહાના ખોર, અરે મારી આગળ બહાના કરે, મને હાર્ટની બહુ તકલીફ છે ને એટલે મેં કહું તારી તો ભલી થાય, તારું હાર્ટ હમણાં બહાર કાઢું ને એને મારા માથા પર નચાવું, બધી તારી બીમારી નીકળી જશે, બરાબર. મેં કહું તેરે કો કિડની કા હાર્ટ અટેક હો ગયા એક દિન, બોલો, સમજી ગયા? હાવ ઢીલા હાલાવ, હાવ ઢીલા, બહુ ઢીલા. પછી કહી તમે અમારા ઘરે પાણી નહીં પીતા. મેં કહું અમે તમારા ઘરે પાણી કેમ નહીં પીતા એ શોધી નાખો પહેલાં, બરાબર. પછી કેમ પાણી પીએ? ચાલ્લો કરનારા, તિલક કરનારા, પૂજા કરનારા લોકો ઘરે કાંદા લસણ ખાતા હોય. કેમ ખબર? ભગવાને કહ્યું ને અહમ ભક્ત પરાધીન, તો એ લોકો શું કહે ખબર? અહમ બૈરી પરાધીન, અમે અમારી ઘરવાળીથી પરાધીન છે, અમારાથી કંઈ ન થાય, અમે એ અબળા નથી પણ અમે નબળા છીએ. શાસ્ત્રના વાક્ય તો ખોટા છે કે એ અબળા છે. અરે તું કા અબળા ભાઈ? અમે નબળા, તું અબળા નહીં, અમે નબળા, બરાબર. એટલે એ એમ કે કાંદો લસણ તો ખાવા પડે નહીં તો દુઃખી થઈ જઈશું, છોકરા છોકરી વર્તાશે નહીં. એટલે પેલા ભાઈ કે હા ભાઈ તું સાચી, એકદમ સાચી, તારી વાત 44, આમાં આ મિલાવી જ દઈ તરત જ. ધીમેથી 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 સમય કયો ડૉક્ટર છે બોલી? સિટી લાઇટનો તમે બોલો. હા જીઓ શાહ હશે. હા તે જીઓ શાહ જ હશે, મને પૂછો નહીં તમે. ના જીઓ શાહ પેલા આ બાજુ MBBS, હા અંદર પેલા સિટી લાઇટ એ બોલવાવાળા છે એવા ને ઓળખું છું. તમે જેમની તારીફ કરો છો ને એ બેનને પણ હું ઓળખું છું એટલે, બરાબર. ચાલો એટલે તો હું તમને કહું છું કે અહમ ભક્ત પરાધીન, ભગવાને કહ્યું ને તો આ બધા શું છે? અહમ બૈરી પરાધીન. એટલે અમારાથી કાંદો લસણ છૂટતો નથી, છૂટે કાથી, સમજ્યા? હા તો બરાબર, છૂટે કાથી? તમારે છોડવું હોય તો છૂટે, અમને તો કોઈ દિવસ ઈચ્છા નહીં થતી. અમને તો એવું નહીં થતું કે ચાલ ભાઈ આજે આ ખાઈ નાખીએ, પેલું ખાઈ નાખીએ. થતી હોય તો ઘરમાં થાય તો ઘરમાં અમે અમારા લેવલ પર કરતા હોઈએ જે કંઈ થાય છે, જે અમને બેસ્ટ લાગે તો અમે કરીએ. ઠાકોરજીને ધરાવ હોય એવું. ભાઈ ભાજી હોય તો ભાજી નાખી દે પેલા લોટની અંદર ને પાલકની ભાજીના દેવડા બનાવી દે કે પેલા પરોઠા બનાવી દે કે મેથીની ભાજીના બનાવી દે. આપણે એવું બહુ તો એ આપણા માટે સારું, બેસ્ટ, બરાબર. અમને તો એવું કંઈ થતું નથી કે બહાર જઈએ ને આ ખાઈએ ને પેલું ખાઈએ. હમણાં વિમલ બોલ્યો કે ભાઈ વડતાલમાં પેલી નૂડલ્સ મળે છે કાચી. મેં કહું ચાલતા નિલેશભાઈની છોકરીને કામમાં આવશે કે ભાઈ કોલેજ ઉતાવળમાં જવું હોય તો પેલી તરત બનાવી દે, એને મંદિરની છે તો ચાલશે, ઓકે, કે ઘરે ત્યાં બનાવી દે એમ રૂમ પર ને ખાય. પણ તમે પોતે તો કંઈક, જય સ્વામિનારાયણ, કંઈ બોલવામાં મજા નથી, લોકોને પછી ખોટું લાગી જશે, બરાબર. નથિંગ પર્સનલ, આ કંઈ પર્સનલ વાત નથી. પણ આ તો અત્યારે છેલ્લા 6-1 મહિનામાં ઘણા બધા હરિભક્તોને ત્યાં મેં જોઈ એવી પરિસ્થિતિ. એટલે અને એ લોકોએ મને પૂછ્યું કે ભાઈ અમે તો નહીં ખાવા માંગતા પણ અમારા ઘરમાં બહુ પ્રેશર છે ને પછી છોકરા છોકરી વર્તાતા નથી એટલે અમે બધી છૂટ આપી દઈએ છીએ. એમ કંઈ આવી કેવી છૂટ આપવાની? એવી કેવી છૂટ? તો બધું જ ઢીલું મૂકી દેવું તો પછી તો ઢીલું જ થઈ જવાનું ને, સાવ ઢીલું થઈ જાય, બરાબર. ચાલો, એટલે દુનિયામાં બધું ઢીલું કરવાની કે બધી છૂટ આપવાની આપણે શરૂઆત કરવાની, બરાબર.
એટલે આપણો સત્સંગ ખાલી આ 400ની અંદર, આ 400 છે ને, ચોરસ 400 એની અંદર, એની બહાર જાય એટલે કોઈ સત્સંગની ને કોઈ ધર્મની ને કોઈ નિયમની, બરાબર? ઘરવાળી જે કહી તે માની લેવાનું. તો પછી તમે કેવા પુરુષ ને એ કેવી અબળા, એ સબળા ને તમે હાવ નબળા. સમજી જાઓ. જેને જે સાંભળવું હોય એને જે ઇન્ટરપ્રિટેશન કરવું હોય તે કરે, પણ આ હકીકત કઈ છે? બરાબર? પૂજા કરનારા હરિભક્તોના ઘરે કાંદો લસણ ખવાય. અરે અરે અરે, મને તો એમ થાય ઠાકોરજીને કેવી, હા કેટલું, ઘણા બધા ને હવે હું એમ, મારે ખોટું નહીં, હવે આમાં પહેલાં એવું હતું આમાં કે સુરતીઓ ઘણા બધા હતા. હવે તો આ લોકના સમાજના છોકરાઓ પણ બધા બહુ બગડી ગયા, બહુ બગડી ગયા, બહુ બગડી ગયા. તમે જેટલી પણ લારી જોવો ને એમાં સૌથી વધારે આ લોકોના પણ હવે દેખાતા થઈ ગયા. પહેલાં તો સુરતીના દેખાતા હતા, હવે આ લોકો કાંથી લોકો આવે. આપણે એમ થાય કે અડાજણ રોડ પર કોઈ ફેમસ વસ્તુ હોય તો પેલો વરાછાથી અડાજણ સુધી આવે. આપણે એને પછી પૂછીએ ભાઈ કાંથી આવ્યો હતું, તો કે વરાછાથી. હું કહું અહીંયા સુધી વરાછાથી, ત્યાં કંઈ આની બહુ ફેમસ છે. હું ફેમસ છે આ જે છે તે તમને નહીં ખબર? મેં કહું મને નહીં ખબર ભાઈ, તને ખબર છે, મને નહીં ખબર. હું નજીક રહ્યો તો મને નહીં ખબર. નોનવેજ નહીં, આ તો બધી વસ્તુઓ, પણ નોનવેજ તો મને ખબર જ નહીં હોય કાં મળતું હોય શું હોય. આ તો બધી બ્રેડ, પેલા પાઉં વડા ખાવાને એવા ખાવા છે ત્યાં સુધી આવતા હોય લોકો. બોલો હવે કેવા ચટાકા લોકોને, કારણ કે આના બહુ સરસ મળે. અરે લાઈન લાગે, પેલી દુકાન ખુલે નહીં ને, અડાજણમાં એક દુકાન છે પાઉં વડાની, એની દુકાન ખુલે નહીં એ પહેલાં લાઈન, આપણે પહેલાં દૂધની લાઈન જોતા હતા ને એ પ્રમાણે પાઉં વડાની લાઈન. આ તો કંઈ જબરું લે, કેવા ચટાકા ને કેવા ફટાકા. બરાબર? અહમ ભક્ત પરાધીન. વાહ વાહ, મહારાજની વાત બહુ સાચી. ચાલો કંઈ નહીં. એટલે સદાચારણશીલ હોય એટલે શ્રુત અધ્યયને સંપન્ન સદાચારણશીલ. એટલે તમે શ્રુત અધ્યયન કરો તો એ છતાં તમારું સદાચાર ન આવતું હોય તો સમજજો તમારા અધ્યયનમાં કંઈ ખામી છે. તમારા અધ્યયનને વિવેક બુદ્ધિ હજુ મળી નથી. જો વિવેક બુદ્ધિ મળે તો માણસ પોતાના અધ્યયનનો ઉપયોગ પોતાના આત્મકલ્યાણ માટે અને બીજાના કલ્યાણ માટે કરે. એક બહુ સરસ વાત હમણાં મેં સાંભળી, વાત એટલે સાચી ઘટના. પ્રદ્યુમ્ન ચરણદાસજી કે એવું કંઈક નામ છે, સમજો, હતું, સોરી. અને એ એક સમયના લગભગ બહુ સારા શાસ્ત્રાર્થ મહારથી હતા ને લગભગ નોર્થમાં રહેતા હતા. તો એમણે કાશીના વિદ્વાનોને ચેલેન્જ કરી કે હું તમને હરાવવા માટે આવવાનો છું, તૈયાર થઈ જાઓ. પેલા ભાઈએ નોર્થના હતા, ઉપરના, અને કાશી આવવાના હતા. અને ત્યાંના બ્રાહ્મણોને, હવે કાશી તો વિદ્વાનના નગરી, તે પેલા ભાઈનો એવો ડંકો વાગે કે કાશીના વિદ્વાન બ્રાહ્મણો ગભરાવા માંડ્યા, થરથર થરથર. અને કાશી વિશ્વનાથ મહાદેવ પાસે ગયા અને વિશ્વનાથ મહાદેવને કહ્યું કે આ પેલા આવવાના છે, તમે અમારી લાજ રાખજો. તે પછી આ ભાઈ તો આવ્યા. હવે વિશ્વનાથ ભગવાનને પ્રાર્થના કરેલી પેલા બ્રાહ્મણો, એટલે વિશ્વનાથ ભગવાન પણ એ લોકોની કંઈ લાજ તો રાખે ને. એટલે આ ભાઈ ગંગા કિનારે સ્નાન કરવા ગયા અને બેઠેલા હતા. તો ત્યાં એમને કંઈ સ્વપ્ન આવ્યું કે નિદ્રા આવી કે શું થયું, તો એમાં એ જે ઝાડ નીચે બેઠેલા હતા એમાં ઝાડ બોલતું હતું કે આની ઉપર ઘણા બધા પ્રેત રહી છે. તો એ પ્રેત જે રહેતા હતા એમાં એક જગ્યા ખાલી હતી. તો પેલું બીજું બોલ્યું કે આ એક જગ્યા કેમ ખાલી રાખી, જે કંઈ જે નીચે બેઠેલો જ ને એને અહીંયા આવવાનું છે. હા, આ હકીકત છે. પણ હવે આ આખી વિશ્વનાથ ભગવાનની માયા હતી, સમજવા જેવું છે. જે શિવ વિશ્વનાથ ભગવાન હતા ને એમની આ માયા હતી. તે કંઈ જે નીચે બેઠેલો જ ને એના માટે આ જગ્યા રાખી છે. તો પેલા જે વિદ્વાન હોય તો બહુ ખતરનાક માણસ, એ વિચારમાં પડી ગયો કે મારા માટે કે આ પ્રેતની જગ્યા રાખેલી છે. એટલે એ કાશી વિશ્વનાથ મહાદેવને મળવા ગયા, ત્યાંથી સીધા હાફડા ફાફડા થઈને. તો કાશી વિશ્વનાથ ભગવાને એ બેઠા એટલે પછી એમને જવાબ આપ્યો કે તમે જે તમારા અધ્યયનનો ઉપયોગ કરીને બ્રાહ્મણોને હરાવો છો એ બધા બ્રાહ્મણો બહુ ડરી જાય છે. અને ઘણા લોકો તો મરવા જાય એવો પોતે વિચાર કરે છે, આત્મહત્યા કરી નાખે ને એવો વિચાર કરે છે. એ લોકોની સામાજિક પ્રતિષ્ઠાઓ ખલાસ થઈ જાય છે. અને તમે શોધીને બ્રાહ્મણોને હરાવો છો પણ ભજન કરતા નથી. એટલે તમારા અધ્યયનનો તમે દુરુપયોગ કરો છો, એને કરીને તમે પ્રેત થવાના છો. આવું કોણે કહ્યું?
કાશી વિશ્વનાથ ભગવાને કહ્યું પેલા વિદ્વાન બ્રાહ્મણને. તે કંઈક હવે મારે કરવાનું શું? તે કંઈ કંઈ નહીં, કબીરદાસજી પાસે જાઓ. કોની પાસે મોકલા? કબીરદાસજી પાસે. એ પછી એ તો ભણેલા માણસ, તો કબીરદાસજી પાસે એટલે કબીરદાસજી પાસે પેલા લોકોએ મોકલા કે આને આવડે છે બધું, શું પેલા અધ્યયન શાસ્ત્રાર્થ કરવાનો ને, એટલે હવે કબીરદાસજીને કંઈ જ નહીં આવડે, એ તો અભણ હતા. પેલા બ્રાહ્મણો વિદ્વાન હતા ને એણે મોકલા કબીરદાસજીને. કબીર વખતની આ વાત. આ કબીરદાસજી વખતની વાત છે, એટલે લગભગ 501 વર્ષ થયા હશે. પછી કબીરદાસજીએ તો કંઈક ભગવાનનું ભજન કરવાની ને એવી એને એવી સલાહ આપીને વાતમાં તો કંઈ નીકળ્યું નહીં. એટલે પછી એની એકદમ આંખ ઉઘડી ગઈ ત્યારથી કે મારે ભગવાનનું ભજન કરવું જોઈએ, આ માણસ એવું કહેવા માંગે છે. એટલે હું જે કબીરદાસજી સામે હારી ગયા. કોણ? આ ભણેલો માણસ તે કબીરદાસજી સામે હારી ગયો, બરાબર. શાસ્ત્રાર્થ મહારથી, પણ કબીરદાસજીના ભજન આગળ એ વ્યક્તિ હારી ગયો. પછી એણે કબીરદાસજીને રહસ્ય પૂછ્યું કે તમે તો યાર નિરક્ષર ભટ્ટાચાર્ય છો, તો તમારી આગળ હું કેવી રીતે હારી ગયો? તમે ભણેલા નહીં લાગતા. ત્યારે કબીરદાસજીએ કહ્યું કે ભાઈ તમે જે બીજાને હરાવતા હતા એ પણ બધા શાસ્ત્રાર્થ કરવા માટે શાસ્ત્રની ઓત લઈને તમારી જોડે લડવા આવતા હતા, ને આ લોકોએ તો મને જબરજસ્તી અહીંયા મોકલેલો એટલે હું આવી ગયો. મને કંઈ માન પ્રતિષ્ઠા એવું કંઈ છે જ નહીં, હું હારી જતે કે જીતી જતે મને કંઈ લેવા દેવા હતું નહીં, પણ હું તો ખાલી મારા ભજનના એમાં કેફમાં ને કેફમાં જે આવતું હતું તે બોલ્યા કરતો હતો, મને કંઈ ખબર જ નથી. પણ એમાં તમે આમ જ સાહજિક રીતે જ હારી ગયા, તેમાં હું શું કરું મને કંઈ ખબર નથી શું થયું હતું, અને હું તમને હરાવું એમાં કંઈ મારી પ્રતિષ્ઠાને કંઈ ફેર પડે એવો કોઈ મારો ઇન્ટેન્શન નથી. પણ હું તમને એક વાત કહું કે જે મજાથી હું જીવું છું, જે આનંદથી હું જીવું છું, એટલા આનંદથી તમે જીવતા નથી, અને જે આનંદથી હું દેહ છોડીશ એટલા આનંદથી તમે દેહ નહીં છોડી શકો. સમજો? તે કંઈક એવું કેમ? હું તો આટલું ભણેલો છું તો પણ એવું કેમ? એ કંઈ તમે ભજન નહીં કરતા, તમે તમારા અધ્યયનનો ઉપયોગ બીજાને હરાવવા માટે કરો છો, તમે ભજન નહીં કરતા. એટલે તમને ભજનાનંદી થવું પડશે. અને પછી એ માણસે તમે માનશો નહીં, એનું બધું માન પાન બધું મૂકી દઈને કબીરદાસજીને પોતાના ગુરુ બનાવી દીધા અને કાશી વિશ્વનાથજીના ભક્ત થઈ ગયા. ને પછી એમને વિશ્વનાથ ભગવાને સ્વપ્ન આપ્યું ને કહ્યું કે મારે તમારી ઉપર કૃપા કરવી હતી, એટલે જ તમને કાશી બોલાવેલા હતા. અને પેલી પ્રેતવાળી જે આખી વાર્તા હતી એ પણ મેં ઘડેલી હતી, કોઈ પ્રેત નહીં હતા ત્યાં, એ મારી જ માયા હતી. અને મેં એટલા માટે તમને કર્યું કે તમે આટલા સુસંસ્કારી અને શ્રુત અધ્યયને સહિત પણ તમારા અધ્યયનના દુરુપયોગથી ઘણા બધા લોકોની માનહાનિ થતી હતી, લોકો તમારાથી ડરતા હતા, પણ ભજન તમે કરતા નહીં હતા. એટલે મારે તમને ચેતવવા માટે આખું ચરિત્ર કરવું પડ્યું. એટલે તમને ભગવાને કોઈ આવડત આપી હોય તો એમાં બીજાનો કે સમાજનો ઉદ્ધાર થાય એવો પ્રયત્ન કરો, કોઈને ડરાવવા નહીં, કોઈને હરાવવા માટે નહીં, કોઈને ડરાવવા માટે નહીં, જરા પણ નહીં. સમજજો? અને જો તમારામાં આવો ભાવ હશે કોઈને હરાવવાનો કે ડરાવવાનો, માઇન્ડ ઇટ. તમારી સાયકલ જે છે એનું સ્ટેન્ડ પડ્યું જ છે એમનું એમને, તમે પેન્ડલ મારો છો. યાદ રાખજો, તમારું વજન ઉતરશે એનાથી તો તમારી સાયકલ આગળ ન જશે. એ જીમની સાયકલ છે, વજન ઉતરે એનાથી, ટ્રેડમિલ, પણ સાયકલ આગળ ન જાય. ભજન કરશો તો આગળ જશે, ગેરંટેડ જશે. એટલે અહીંયા લખ્યું શ્રુત અધ્યયને સંપન્ન સદાચારણશીલોય વૃત્તિ વિહીન તેઓની વૃત્તિ દાન વડે રાજા રક્ષા કરે. આવો જે સારો વ્યક્તિ હોય અને બિચારા પાસે રૂપિયા પૈસા ન હોય, વૃત્તિ એટલે આજીવિકાનું સાધન ન હોય, તો રાજા એવાની રક્ષા કરે. આપણે ત્યાં પેલા શહેનાઈ વાદક બિસ્મિલ્લા ખાન, એમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એમને ભારત રત્ન આપેલો ને પછી થોડા ઘણા પૈસા પણ સરકારે આપેલા, બરાબર. હવે તો એ દેહ છોડી ગયા અને પાર્લામેન્ટમાં એમને શહેનાઈ વગાડવા પણ બોલાવેલા. અને ઇતિહાસમાં એવી પહેલી વખત ઘટના ઘટેલી કે ભારતની પાર્લામેન્ટને વિશે કોઈએ શહેનાઈ વગાડેલી. સમજો? કેમ? કલાકાર વ્યક્તિ, રૂપિયા પૈસા કંઈ બહુ મળે નહીં અને આખી જિંદગી એણે શહેનાઈ પાછળ ખર્ચી નાખી, એટલે પછી સરકારે એને એ પ્રમાણે સન્માન આપેલું. સારું કામ હતું, કરવા જેવું. ચાલો. અને આપત્તિ થકી તેઓનો ઉદ્ધાર કરે. હવે એક વસ્તુ છે, જેની પાસે રૂપિયા નથી ને એની પાસે બધી જ આપત્તિ છે. યાદ રાખજો,
આપત્તિ આમ થાપ દઈને જ બેઠેલી છે, કારણ કે એની પાસે રૂપિયા નથી ને એટલે એની ઉપર નીચે આગળ પાછળ આપત્તિઓ ફરતી જ હોય, બરાબર. એટલે એની તો આપત્તિથી રક્ષણ કરવા માટે રૂપિયા તો જોઈએ જ પહેલાં, સમજી ગયા. એટલે રાજા એની આપત્તિઓ થકી પણ રક્ષણ કરે, બરાબર. કારણ કે જેની પાસે રૂપિયા પૈસા છે એનું રક્ષણ તો કરવાવાળા બીજા બહુ મળી જશે, સમજો, બરાબર. પેલો કહીને, अगर तुम्हारा बाप नहीं है तो बाजार में बहुत सारे बाप मिल जाएंगे, लेकिन माँ नहीं है तो माँ कसम कहता हूँ एक भी माँ नहीं मिलेगी. સમજી જાઓ. જૂના ફિલ્મોનો ડાયલોગ બહુ ખતરનાક. હું પહેલાં જૂની ફિલ્મ જોતો હતો, મને આવું બધું બહુ યાદ રહી જાય. આ હકીકત છે. તમારો બાપ નહીં હોય તો ગામમાં તમને બહુ બાપ મળી જશે, પણ તમારી બા નહીં હશે ને, બા કોઈ નહીં મળે. બા એટલે બા, એટલે તો કહું આપણે ત્યાં મા એટલે મા, બાકીના બધા વગડાના વાહ. માની જગ્યા કોઈ ન લઈ શકે. આ એવી હાલત છે કે ભાઈ તમારી પાસે રૂપિયા ન હોય તો ગમે એટલા તમે સદાચારી હો કે ગમે એટલા સારા માણસ હોય, જમાના તમારી કદર નહીં કરેગા. પણ રૂપિયા હોય તો સમર્થ કો નહીં દોષ ગોસાઈ. તુલસીદાસજીએ કહ્યું એ પ્રમાણે સમર્થ માણસના કોઈ દોષ હોતા નથી. આ સામાજિક વલણ છે. એટલે રાજાએ આવા જે સદાચારશીલ વ્યક્તિ હોય, જેની પાસે રૂપિયા નથી, એનું રક્ષણ કરવું જોઈએ, બરાબર. ચલો. તેઓને કદાપી દુઃખ ઉપજાવે નહીં. આપત્તિ થકી ઉદ્ધારને કરતો રાજા કદાપી દુઃખને પામે નહીં. આવી ગયું ને. આવા સારા વ્યક્તિઓને જો રાજા એની આપત્તિ થકી બહાર કાઢે તો રાજાનું પણ આપત્તિઓ થકી રક્ષણ થાય, બરાબર. ઓકે, સમય થાય તો કહેજો. એમ ભારતમાં રાજધર્મ વિશે કહ્યું છે, સમુદ્દરંતી યે વિપ્રમ સિદંતમ સત્પરાયણમ તાનુદ્દરશ્ય ધરિષ્ય નચરા દાંપદ્યો નવરી વાણવાત. એમ ભાગવતમાં પણ કહ્યું છે, રાજા જેવો કૃપણ એટલે દીન હોય, જેવો અનાથ હોય અને વય વડે વૃદ્ધ હોય, ચક્ષુરાદિકરણની શિથિલતાને કારણે ક્રિયા કરવામાં અસમર્થ હોય, માટે જ અશક્ય જીવન ઉપાયવાળા હોય, તેમના આંસુઓને તેમનું દુઃખ ટાળવા વડેલું છે. સદાય તેઓને આનંદ જ ઉપજાવે. જે આવો રાજા છે તે આપત્તિમાં કદાપી ક્લેશને પામતો નથી. એટલે શું કહ્યું આમાં? જે ગરીબ માણસ હોય, તે જે અનાથ હોય, જેના મા બાપ ન હોય, જેનું જગતમાં બીજું કોઈ નાથ ન હોય, એવા વ્યક્તિ હોય. બિચારા ઘણા લોકો વય વડે વૃદ્ધ હોય, ઘણા બિચારા અપંગ હોય, જેને અત્યારે દિવ્યાંગ કહેવામાં આવે છે, પોતાનું કાર્ય કરવામાં અસમર્થ હોય, આજીવિકા રડવામાં અસમર્થ હોય, એવા બધા વ્યક્તિ હોય, એનું રાજા રક્ષણ કરે, એનું દુઃખ એને દૂર કરવાનું છે અને એવાને આનંદમાં રાખે. એ આનંદમાં રહેશે તો હંમેશા રાજા જે છે તે કદાપી ક્લેશને પામતો નથી. મેં આજે સાંભળ્યું કે આઈએએસ ને આઈપીએસ હાઈએસ્ટ એજ્યુકેશન છે, વન ઓફ ધી હાઈએસ્ટ એજ્યુકેશન, બરાબર. ઘણા લોકો એમાં ફેલ થઈ જાય છે, થોડા ઘણા પાસ પણ થાય છે, ઘણા આઈએએસ અને આઈપીએસ થાય છે તો પણ આત્મહત્યા કરે છે. અને 50,000 કે 25,000ની નોકરી કરવાવાળો માણસ એની જિંદગી બહુ શાંતિથી, જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના, એમ કરીને શાંતિથી જીવી નાખે છે. આનું કારણ શું? કાલે શોધી લાવજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ